नमस्कार, न्यूज ऑफ फाल्गुनी के साथ पटेल मैं आप डीसीपी सबका स्वागत एडमिन, है। आज श्री मुकरपुरा ऋषिकेश पुलिस स्टेशन उपाध्याय डीसीपी ट्राफिक ફિટનેસ, સૌને મંચ ઉપર શારીરિક, સરદય માનસિક આસન ગ્રહણ સેહત કરવા આમંત્રિત કર્યા છે અને સૌએ अच्छी सेहत આસન के लिए પણ ગ્રહણ मुकरपुरा કર્યું છે। पुलिस स्टेशन में वडोदरा નમસ્કાર। पुलिस આજ રોજ નિરામય વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ અંગે વડોદરા શહેર પોલીસ અને રોટરી ક્લબ ઓફ વડોદરા વન વચ્ચે MOU અને નિરામય વેલનેસ સેન્ટર નિરામય હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ ફોર વડોદરા સિટી પોલીસ અંતર્ગત માનનીય કમિશનર ઓફ પોલીસ શ્રીમાન નસીમા કોમરજીના અધ્યક્ષ સ્થાને ઉદ્ઘાટન સમારોહ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવેલ છે। સતત નોકરી પર હાજર અને તત્પર રહેતા કર્મચારીગણના સ્વાસ્થ્યની વિચાર કરતો આ પ્રોગ્રામ એટલે જ નિરામયા વેલનેસ સેન્ટર। આવો આજના આ સુંદર મજાના કાર્યક્રમની દીપ પ્રાગટ્યથી શરૂઆત કરીએ। દીપ પ્રજ્વલન માટે હું સાદર આમંત્રિત કરીશ માનનીય કમિશનર ઓફ પોલીસ શ્રીમાન નસીમા કોમરજી, સાથે જોડાશે તમામ ઉપસ્થિત સન્માન્ય મંચગણ। રોટરી ક્લબના પ્રમુખ શ્રી વિશાલ આપ પણ જોડાશો, વિશાલ ચોકસી અને તમામ સન્માન્ય મંચગણ। म्युनिसिपल कमिश्नर अरुण કોઈ પણ કાર્યક્રમ હોય તો આપણી ભારતીય પરંપરા અનુસાર તેની મંગલમય અને વિધિવત શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ છીએ। प्रागट्य हो रहा है अभी। कोई भी शुभ कार्य का शुरुआत शुभम करोतु कल्याणम आरोग्यम धन संपदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। धन्यवाद। दिन उगे दिन ढळे आपणा स्वप्ना फळे बांधीए एक पुल एवो ज्यां बधा रस्ता मळे। आवो माननीय कमिश्नर ऑफ पोलीस અને સન્માન્ય મંચગણનું પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરી સ્વાગત સન્માન અભિવાદન કરીશું। સૌપ્રથમ માનનીય કમિશનર ઓફ પોલીસ શ્રીમાન નરસિંહા કોબર સાહેબના સ્વાગત માટે વિનંતી કરીશ। ડીસીપી ઝોન 3 શ્રી અભિષેક ગુપ્તાજીને। નિરામયા વેલનેસ જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ। એક બાહોશ અને કર્મઠ આપણા કમિશનર ઓફ પોલીસ વડોદરા શહેર। ધન્યવાદ સર। સાથે જ ઉપસ્થિત માનનીય અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર સુદીપ સાહેબના સ્વાગત માટે વિનંતી કરીશ। નાયબ પોલીસ કમિશનર શ્રી વહીવટ શ્રી ફાલ્ગુની પટેલને ડોક્ટર સુધીર દેસાઈ સાહેબનું સ્વાગત કરશો। જોરદાર તાળીઓ પ્રત્યેક સ્વાગત સન્માન અભિવાદનને વધાવતા રહીશું તાળીઓના ગડગડાટથી। स्वागत समारोह अभी हो रहा है। સાથે જ માનનીય પ્રમુખ શ્રી રોટરી ક્લબ ઓફ વડોદરા વન શ્રી વિશાલ ચોકસીજીના સ્વાગત માટે વિનંતી કરીશ। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી માંજલપુર પોલીસ સ્ટેશન શ્રી KH ચૌધરી સાહેબને। સતત કાર્યક્રમની જેમણે ચિંતા કરીને મારો સંપર્ક કરતા રહ્યા એવા શ્રી કિરીટ ચૌધરી સાહેબ। જોરદાર તાળીઓ થઈ જાય। સાથે જ માનનીય ઉપપ્રમુખ શ્રી રોટરી ક્લબ ઓફ વડોદરા વન શ્રીમતી દેવાંગી ત્રિવેદીના સ્વાગત માટે વિનંતી કરી સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મકરપુરા પોલીસ સ્ટેશન શ્રી HL જોશીને। નિરામયા વેલનેસ
सेंटर का उद्घाटन સ્વાગત સન્માનનો દબદબો આગળ વધારીએ છીએ મંચ પર ઉપસ્થિત સૌ સન્માનીય મહાનુભાવો શ્રી એન્ડ્રુ મેઘવાન ડીસીપી ઝોન 4 ડીસીપી ઝોન 3 શ્રી અભિષેક ગુપ્તા શ્રી હિમાંશુ વર્મા ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ ચાવડા સાહેબ ઝોન 1 મંજીતા બંજારાજી ફાલ્ગુની પટેલ ઋષિકેશ ઉપાધ્યાય તમામ ઉપસ્થિતોનું બહેનોને વિનંતી કરીએ છીએ પુસ્તક અર્પણ કરીને સ્વાગત સન્માન અભિવાદન એક સાથે સંયુક્ત રીતે કરશો ઝડપથી મંચ ઉપર આપ સૌ પધારશો તમામ વડોદરા શહેરની જનતાના સેવામાં અને માનનીય કમિશનર ઓફ પોલીસના નેજા હેઠળ જેઓ દિન રાત મહેનત કરે છે એવા તમામ સન્માનીય ડીસીપી શ્રીઓનું સ્વાગત સન્માન અભિવાદન થઈ રહ્યું છે જોરદાર તાળીઓ થઈ જાય સાથે જ મંચની સામે ઉપસ્થિત તમામ એવા જ ખંતીલા એસીપી શ્રીઓ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓ અલગ અલગ એકમોમાંથી પધારેલા કર્મનિષ્ઠ અને કર્મયોગી કર્મચારી ગણ પોલીસ એ તમામનું સ્વાગત સન્માન છે સાથે જ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનું પણ જોરદાર સ્વાગત સન્માન અભિવાદન છે રોટરી ક્લબમાંથી પધારેલા તમામ આમંત્રિતોનું પણ સ્વાગત સન્માન અભિવાદન છે ધન્યવાદ અને હવે હું વિનંતી કરીશ શ્રીમતી દેવાંગી ત્રિવેદી રોટેરિયન એકમાત્ર તેઓના ફિલ્ડમાં એન્ટરપ્રિન્યોર સ્ત્રી તરીકે સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ આપણા સૌ માટે એવા શ્રીમતી દેવાંગી ત્રિવેદી આપણા સમક્ષ ઉપસ્થિત થશે અને 4-વે ટેસ્ટ એટલે કે પોતાને માટે પોતાને જ ઓથ આપે છે એવા રોટેરિયન 4 વચનો આપણા સમક્ષ પ્રસ્તુત કરશે ગુડ મોર્નિંગ એવરીવન હું રોટેરિયન દેવાંગી ત્રિવેદી 4-વે ટેસ્ટ રિસાઇટ કરીશ 4-વે ટેસ્ટ રોટરીનો પાયો છે ધ 4-વે ટેસ્ટ ઇઝ ઓફ ધ થિંગ્સ વી થિંક સે એન્ડ ડુ ઇઝ ધ ટ્રુથ ઇઝ ઇટ ફેર ટુ ઓલ કન્સર્ન વિલ ઇટ બિલ્ડ ગુડવિલ બેટર ફ્રેન્ડશિપ વિલ ઇટ બી બેનિફિશિયલ ટુ ઓલ કન્સર્ન થેન્ક યુ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર શ્રીમતી દેવાંગી ત્રિવેદી માનનીય ઉપપ્રમુખ શ્રી રોટરી ક્લબ ઓફ વડોદરા 1 અને હવે જેઓ પોતે તો સતત ઉભા રહે છે પણ અમારા જેવાને પણ ખડે પગે રાખે છે એવા નાયબ પોલીસ કમિશનર શ્રી વહીવટ શ્રી ફાલ્ગુની પટેલ આપને સ્વાગત ઉદ્બોધન માટે હું સાદર આમંત્રિત કરું છું ગુડ મોર્નિંગ ઓલ શહેર પોલીસ અને રોટરી ક્લબ 1 ના એમઓયુની આ ક્ષણે હું સ્વાગત ઉદ્બોધન આપતી વખતે અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું પોલીસની સતત દોડધામભરી જિંદગી અને માનસિક અને શારીરિક જે તકલીફો રહેતી હોય છે એમાં પોલીસના સ્વાસ્થ્ય અને પોલીસના વેલફેર માટે સતત ચિંતા કરતા એવા અમારા મહેરબાન પોલીસ કમિશનર સાહેબનું હું આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું સરની સાથે જ સાથે ખભે ખભો મિલાવીને તમામ કર્મચારીઓ અધિકારીઓને સતત માર્ગદર્શન અને પ્રેરણા આપતા એવા અમારા અધિક પોલીસ કમિશનર સાહેબનું પણ હાર્દિક સ્વાગત કરું છું સાથે સાથે આ પ્રસંગે ઉપસ્થિત મારા સહયોગી એવા તમામ ડીસીપી શ્રીઓનું હાર્દિક સ્વાગત કરું છું તમામ એસીપી શ્રી પીઆઈ શ્રીઓનું આ પ્રસંગે હું હાર્દિક સ્વાગત કરું છું રોટરી ક્લબના પ્રેસિડેન્ટ અને એના સેક્રેટરી દેવાંગીબેન વિશાલભાઈ જેઓ સતત 2 દિવસથી સંપર્કમાં રહીને કાર્યક્રમનું સુચારું આયોજન કરવા માટે મહેનત કરી રહ્યા છે તેઓનું પણ આ પ્રસંગે હું હાર્દિક સ્વાગત કરું છું તમામ પોલીસ કર્મચારીઓ અધિકારીઓ ફ્રેન્ડ્સ ઓફ પોલીસ અને આ પ્રસંગમાં ઉપસ્થિત રહીને પ્રસંગને ખૂબ જ દીપાવવા માટે હાજર રહેલા તમામનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું મીડિયાના તમામ કર્મીઓ જે આ પ્રસંગે સમયસર ઉપસ્થિત રહીને પ્રોગ્રામને કવરેજ આપી રહ્યા છે તે તમામનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું અને આપ સર્વેનું સ્વાગત કરતા ગૌરવની લાગણી અનુભવું છું જય હિન્દ ધન્યવાદ ખૂબ આભાર ડીસીપી એડમિન શ્રી ફાલ્ગુની પટેલ સ્વાગત ઉદ્બોધન કરવા બદલ ફરી એક વખત આપનો આભાર માનીએ છીએ અને હવે જેઓ પોતે કેમિકલ એન્જિનિયર છે શ્રીરામ ગ્લોબલ ઇલેક્ટ્રોકેમના પોતે ઓનર છે અને સતત 4 વર્ષ ઉપરાંતથી રોટરી ક્લબ ઓફ વડોદરા 1ની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે એવા શ્રી પ્રમુખ રોટરી ક્લબ ઓફ વડોદરા 1 વિશાલ ચોકસીને સાદર આમંત્રિત કરીશ નિરામયા વેલનેસ સેન્ટર પ્રોજેક્ટનો સંક્ષિપ્ત પરિચય અત્રે આપ આપશો શ્રી વિશાલ ચોકસી
આદરણીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સર, એડિશનલ કમિશનર શ્રી ડૉક્ટર સુદીપ કુમાર સર, પોલીસ વિભાગના બધા વરિષ્ઠ અધિકારીઓ, આમંત્રિત મહેમાનો, મારું રોટરી પરિવારના સદસ્યો, બહેનો અને ભાઈઓ, આપ સૌને મારા નમસ્કાર. આપણે આજે પ્રોજેક્ટ નિર્માયા એના માટે આપણે એકત્રિત થયા છે, ત્યારે મને ખૂબ જ ગર્વ અને આનંદનો ફીલ થાય છે. ગર્વ ફક્ત એટલા માટે નથી કે આટલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાથે રોટરી ક્લબ ઓફ વડોદરા વન જોડાયું છે, પણ એનું બીજું કારણ, એનું ખૂબ જ સરસ પ્રતિબિંબ આ પ્રોજેક્ટની અંદર છે. જેમ રોટરીયન દેવાંગીબેને રિસાઇડ કર્યું 4-વે ટેસ્ટ, આપણે આ 4 ટેસ્ટ કર્યા કરે, ફિઝિકલ ફિટનેસ એમની 100% ના હોય તો પણ એ લોકો કન્સિસ્ટન્ટલી આવે છે, પરફોર્મ કરે છે. અને એનો બહુ જ સારો એક્ઝામ્પલ અમારા આ આખા ડ્યુરેશનની અંદર મકરપુરા પોલીસ સ્ટેશનના જે ગોયલ સાહેબ હતા, એમને બેકનો સિવિયર પ્રોબ્લેમ હતા, તો પણ એ કન્ટિન્યુઅસલી અમારી સાથે મોનિટરિંગમાં હતા, ટચમાં હતા. સેકન્ડ ટ્રુથ જે આ પ્રોજેક્ટનો એ છે કે જ્યારે અમારી ફર્સ્ટ મિટિંગ થઈ ત્યારે અમને તો એવી કલ્પના પણ નહોતી, અને સીપી સરે જે રીતે એમનું ફ્રેમવર્ક અમને બતાવ્યું કે આ વસ્તુ છે, એની પાછળનો જે ઇન્ટેન્ટ હતો એ સૌથી મોટું ટ્રુથ છે કે મારા પોલીસ પર્સન આટલું બધું સમાજના માટે સમર્પિત રહે છે, એમની સુરક્ષા માટે, એમના વેલફેર માટે, તો એમના વેલફેર માટે પણ કશુંક સ્ટેપ લેવો જોઈએ. જેમ કોર્પોરેટમાં કે ટોપ મેનેજમેન્ટ અગર આટલું થિંક કરે છે, મિડલ મેનેજમેન્ટનું પણ અમને જે સહયોગ છે, એડિશનલ કમિશનર સર, ડીસીપી સર, બધાનો ખૂબ સહયોગ મળ્યો છે આની અંદર. તો પ્રોજેક્ટ નિરામયા જે છે એ આ સૌથી પહેલું આ સત્યમાં બહુ ખરું ઉતરે છે. પ્રશ્ન પછી બીજો આવે છે, ઇઝ ઇટ ફેર ટુ ઓલ કન્સર્ન? આપણા પોલીસ કર્મીઓનું જીવન જે છે એ સમાજની સુરક્ષામાં સમર્પિત હોય છે. તો આજે આપણે જ્યારે એઝ અ સિવિલ સોસાયટી એમના માટે અગર વિચારે, ખાલી એમાં શું કરવા કે મને કંઈ તકલીફ પડી ત્યારે જ હું પોલીસ પાસે જઉં, ત્યારે એમના માટે પણ વિચારીને આપણે કોઈ સ્ટેપ કરી શકીએ છીએ, કોઈ સ્ટેપ લઈ શકીએ છીએ, એમના હેલ્પ માટે આગળ વધી શકીએ છીએ. અને અમારી પાસે આટલું સરસ અમને પ્લેટફોર્મ આપ્યું, બધા પોલીસ કર્મીઓની હેલ્પ માટેની અમને પરમિશન આપી, થેન્ક યુ સો મચ સર. અને અમે જે બીજા પ્રોફેશનલ્સ છે, ડૉક્ટર્સ છે, એક્સપર્ટ્સ છે, જેમ અમે આદિપુરા હોસ્પિટલના ડૉક્ટર્સની સાથે અમે ટાઈપ કર્યું, તો એ બધા પ્રોફેશનલ્સને આપણે એક મંચ ઉપર લાવીએ છીએ એક સારા કામ માટે. મને ધ્યાનમાં છે, હું એડિશનલ કમિશનર શ્રી સુધીર સરને વારે ઘડી આ પ્રોજેક્ટના માટે ફોન કરતો હતો, તો એમને કીધું હતું કે વિશાલભાઈ, આપણે સારા કામ માટે સારી વસ્તુ કરી છે ને સારું જ થશે. આની અંદર ફરી આપણા ઇન્ટેન્ટ જોવા મળે છે કે કેટલો ક્લિયર ઇન્ટેન્ટ છે કે આપણે એક સારા કામ માટે કરવું છે. હવે મારા મત મુજબ આનાથી ફેરનેસ શું હોઈ શકે? પ્રશ્ન 3, વિલ ઇટ બિલ્ડ ગુડવિલ એન્ડ બેટર ફ્રેન્ડશિપ? શું તે સદભાવના અને વધુ સારી મિત્રતા વધારશે? મારા મત મુજબ પ્રોજેક્ટ નિરામયાનો આ સૌથી સુંદર પાસું છે. આ બે ઇન્સ્ટિટ્યુશન્સના વચ્ચે ખાલી એક પ્રોજેક્ટ નથી, પણ આ એક સમાજ અને પોલીસના વચ્ચેનો સેતુ છે. આપણે જેટલા પણ પ્રોફેશનલ્સ છે આની અંદર ઇન્વોલ્વ થઈએ છીએ. આજે અમે લોકોએ જેટલું પણ ઇન્ટરેક્શન અમારું થયું આની અંદર સતત કામમાં અમને ખૂબ જ હેલ્પ કરી છે એડિશનલ કમિશનર ડૉક્ટર સુધીર કુમાર સરે, ડીસીપી ફાલ્ગુની પટેલ સરે. તો અમને પણ એક વર્કિંગ સ્ટાઇલ, સમજણ, બધી વસ્તુની સમજ પડી છે. તો અમારું એવું માનવું છે કે જ્યારે આપણે ઇન્ટરેક્શન થાય છે ત્યારે એક સમજણ આવે છે, સમજણથી વિશ્વાસ આવે છે, અને વિશ્વાસથી સદભાવના પેદા થાય છે. જ્યારે સદભાવના હોય તો એક મજબૂત સમાજનું નિર્માણ થાય છે. 4th ક્વેશ્ચન છે, વિલ ઇટ બી બેનિફિશિયલ ટુ ઓલ કન્સર્ન? શું તે સૌના માટે લાભદાયક રહેશે? હવે એક ફિટ પોલીસ પર્સનલ એના કેટલા ઇફેક્ટ હોય છે? એક ફિટ પોલીસ પર્સન હશે
તો મેન્ટલ અને હેલ્થ બંને રીતે એનું પરફોર્મન્સ 100% બહુ સારું રહેશે. તો પોલીસ તંત્ર જે છે એનું વર્કિંગ એફિશિયન્સી અને કેપેબિલિટી કેટલી મેક્સિમમ થશે. અને જ્યારે આ કેપેબિલિટી મેક્સિમમ થાય છે તો ડેફિનેટલી એનું સમાજના હું કહું છું વડોદરાના એવરી સિટીઝન પર ઇમ્પેક્ટ થાય છે. ખાલી એવું નથી કે આ એક વ્યક્તિનું આપણે કર્યું છે, પણ આટલું મોટું આનું જે ઇફેક્ટ આવે છે કેટલું લાંબા સુધીનું છે. એટલે મારા હિસાબે તો સૌથી સારી વસ્તુ આની અંદર આ જ છે કે આ બેનિફિટ ખાલી એક પર્સન કે એક વ્યક્તિ માટે નથી, પણ આખા સમાજને સુધી જાય છે. અને એટલા જ માટે પ્રોજેક્ટ નિરામય જે આપણે કરીએ છીએ એ મેડિકલ કેમ્પ કે ફિટનેસ સેન્ટર જેવું નથી કે આપણે ચલો કરી નાખ્યું ને પતી ગયું, આટલું થઈ ગયું ને વી આર ડન વિથ ઇટ. ના, એમ નથી. આ એક સ્ટ્રક્ચર્ડ અને સસ્ટેનેબલ પ્લેટફોર્મ આપણે કરીશું. કમિશનર શ્રી સરે જ્યારે અમારી સાથે ફર્સ્ટ ટાઈમ આ મિટિંગ હતી ત્યારે એમનું માર્ગદર્શનની અંદર સૌથી પહેલી વસ્તુ હતી કે આ કેમ્પની જેમ આ સસ્ટેનેબલ અને સ્ટ્રક્ચર પરફોર્મન્સ તમારું હોવું જોઈએ જે અમે રિવ્યૂ કરી શકીએ. તો આ એવી રીતનું રહેશે જેમાં આપણે પ્રિવેન્ટિવ હેલ્થકેર કરી શકીએ, ફિઝિકલ ફિટનેસ છે, ન્યુટ્રિશન છે. ખાલી એમ નથી કે આપણે ઓબેસને જોઈશું, માલ ન્યુટ્રિશન હોય એની અંદર પણ આપણે કામ કરીશું. તો આ આખું જેટલા પણ પોઈન્ટ્સ હોય છે ફિઝિકલ ફિટનેસ થાય એમાં બધા આપણા કવર થાય છે. અને નિરામય શબ્દનો અર્થ એ રોગમુક્ત, સ્વાસ્થ્ય અને સુખકારકથી ભરપૂર આપણું જીવન. તો આ પ્રસંગે હું પોલીસ કમિશનર શ્રીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને અમને આ તક આપી કે આ પ્રોજેક્ટની અંદર જોડાઈએ. એમને અમને બધી ફેસિલિટી પૂરી પાડી. અને અમારે એક રોટરીમાં એક બહુ કોમન એક લોગો છે અમારો, સર્વિસ એબોવ સેલ્ફ. તો આ પ્રોજેક્ટ હરેક પ્રોફેશનલ જે આની અંદર ઇન્વોલ્વ થાય છે એ અમે લોકો આની અંદર અમારી જે સર્વિસ એબોવ સેલ્ફ આપણે કરીએ છીએ કે આપણે તો છે જ કરીએ છીએ, પણ આ વસ્તુ કરવી જરૂરી છે. અને આનો ઇમ્પેક્ટ એટલો આગળ છે કે અમારી આ યર અમારા રોટરી ઇન્ટરનેશનલે અમને ટેગલાઇન આપી છે ક્રિએટ લાસ્ટિંગ ઇમ્પેક્ટ. તો આ હેલ્થ ફિટનેસનું જે રેગ્યુલર આપણું ચેકઅપને જે રહેશે એની અંદર ઇમ્પેક્ટ ઘણા લાંબા ટાઈમ સુધીની રહેશે. તો આપનો વધારે સમય નહીં લેતા આપનો આભાર. જય હિન્દ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર માનનીય પ્રમુખ શ્રી રોટરી ક્લબ ઓફ વડોદરા 1 શ્રી વિશાલ ચોકસી. આપે નિરામય વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત વિગતે માહિતી પૂરી પાડી છે. ફરી વખત આપનો આભાર માનીએ છીએ. અને હવે સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગવેત. જે પ્રોજેક્ટની પૃષ્ઠભૂમિ છે એ સમગ્ર પોલીસ વિભાગ માટે નિવારક સ્વાસ્થ્ય સંભાળ એટલે કે પ્રિવેન્ટિવ હેલ્થકેર, ફિટનેસ, પોષણ અને સ્વસ્થ જીવનશૈલી માટે એક સુવ્યવસ્થિત અને ટકાઉ પ્લેટફોર્મ તૈયાર કરી રોટરી ક્લબ ઓફ વડોદરા 1ની પહેલના ભાગરૂપે આ પ્રોજેક્ટ નિર્માણ પામે છે. ખૂબ અગત્યનો ભાગ એમઓયુ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ આપણે કરવા જઈ રહ્યા છે. માનનીય કમિશનર ઓફ પોલીસ શ્રીમાન નરસિમ્હા કુમાર વિશાલ ચોકસી, પ્રમુખ શ્રી રોટરી ક્લબ ઓફ વડોદરા 1 તરફે એમઓયુની આપલે. સીપી સર ખુદ આટલો સુંદર મજાનો પ્રોજેક્ટ, સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે તો વિચાર કરતો આ પ્રોજેક્ટ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. સતત વડોદરાના લોકો નિર્ભયતા અને ડર વગર જીવે છે. અને ખાસ કરીને દીકરીઓ, બહેનો અને માં જ્યારથી માનનીય કમિશનર ઓફ પોલીસ શ્રી નરસિમ્હા કુમાર સાહેબે હવાલો સંભાળ્યો છે ત્યારથી તેઓની કર્મનિષ્ઠા અને એક ઉદાત્ત ભાવ તરીકે સમગ્ર વડોદરા શહેરની સેવા, શાંતિ અને સુરક્ષાને ખૂબ મહત્વ અને પ્રાધાન્ય મળ્યું છે. ત્યારે આવો હું જોરદાર તાળીઓ સાથે આમંત્રિત કરીશ પ્રેરક અને મનનીય અને બહુમૂલ્ય ઉદ્બોધન માટે શ્રીમાન નરસિમ્હા કુમાર સાહેબ, માનનીય કમિશનર ઓફ પોલીસ શ્રીને. જોરદાર તાળીઓ થઈ જાય. આજના નિરામય વેલનેસ અને ફિટનેસ સેન્ટરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી વિશાલ ચોકસી, પ્રેસિડેન્ટ રોટરી ક્લબ 1, શ્રીમતી દેવાંગી ત્રિવેદી, વાઇસ પ્રેસિડેન્ટ
રોટરી ક્લબ 1, મારા સાથી અધિકારી મિત્રો, જે હોસ્પિટલ આપણા ભાગીદાર બનવાના છે, હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓ, પારુલ યુનિવર્સિટીના પ્રોફેસરો, મકરપુરા ઇન્ડસ્ટ્રીયલ એરિયાના કેટલાક નોટેડ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને મકરપુરા વિસ્તારમાંથી આવેલા કેટલાક જનપ્રતિનિધિઓ અને સાથે સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા સાથી પોલીસ અધિકારી કર્મચારીઓ અને ભાઈઓ બહેનો, તમે સૌ જાણો છો કે વડોદરા શહેર પોલીસ એક સ્વસ્થ અને સુરક્ષિત સમાજ માટે સતત પ્રયત્નશીલ છે. વડોદરા શહેરમાં આપણા ભારત સરકાર અને ગુજરાત સરકારના કેટલાક કાર્યક્રમોને એક આયોજનબદ્ધ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીને લોકોના સુરક્ષા અને સલામતી બની રહે અને એમના ક્વોલિટી ઓફ લિવિંગમાં સુધારો થાય તે દિશામાં સતત આપણા પ્રયત્ન કરતા હોઈએ છીએ. વુમેન એન્ડ ચિલ્ડ્રન સેફટી માટે આપણે ડેડિકેટેડ પોલીસ સ્ટેશન બનાવેલા છે. શી ટીમ છે જે મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો માટે સતત પ્રયત્નશીલ રહે છે એમના સુરક્ષા માટે અને સાથે સાથે એમને જરૂર પડે તો કાઉન્સેલિંગ, લીગલ અસિસ્ટન્સ અને એફઆઈઆર નોંધીને ઇન્વેસ્ટિગેશન કરવા માટે બીજા એક ડેડિકેટેડ ઇન્વેસ્ટિગેશન યુનિટ કોલ્ડ આઈકો, આવા ટીમો સાથે આપણે ખૂબ મહેનત કરીએ છીએ. સાથે સાથે બદલાયેલા પરિપ્રેક્ષમાં જે સાયબર ક્રાઇમ આવા બનાવો બને તો ક્વિક રિસ્પોન્સ માટે આપણે સાયબર હેલ્પ ડેસ્ક પણ છે અને છેલ્લા 1-2 વર્ષમાં ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને કેટલાક મલ્ટી ક્રોર ફ્રોડને આપણે ડિટેક્ટ કરીને ડિજિટલ પ્લેટફોર્મના દુરુપયોગ કરીને ગુના આચરતા લોકોને આપણે પકડીને જેલ હવાલા કરી છે. એ જ રીતે આપણા નશામુક્ત વડોદરાના અભિયાનના ભાગરૂપે રિગરસ એન્ફોર્સમેન્ટની સાથે સાથે આ વર્ષે આપણે 40થી વધારે કેસો દાખલ કરી 56થી વધારે આરોપીઓને પકડીને જેલ હવાલા કરી છે અને હજુ આપણા નિરંતર પ્રયાસ રિગરસ એન્ફોર્સમેન્ટના સાથે સાથે જે ડ્રગના નશાના શિકાર બનેલા યુવાનોને ડી એડિક્શન કેમ્પ પણ આયોજન કરવાનું અને સાથે સાથે સમાજમાં જનજાગૃતિ બને તે માટે કોલેજીસ, સ્કૂલ્સ, યુનિવર્સિટી કેમ્પસીસ, ઇન્ડસ્ટ્રીયલ એરિયા દરેક જગ્યાએ આપણે જઈને અભિયાન પણ ચડી છે. સાથે સાથે શહેરમાં મોબિલિટી બની રહે, માર્ગ સુરક્ષા બની રહે તે માટે પણ આપણે ખૂબ પ્રયત્નશીલ છીએ. તમે જાણો છો કે કેટલાક નાગરિકો બહાર નીકળે, આક્ષેપ કરે ટ્રાફિક જામ છે, પરંતુ પોતે હેલ્મેટ ના પહેરે, રોંગ સાઈડમાં નીકળે, એક્સિડન્ટના શિકાર બને ત્યારે સિસ્ટમને બ્લેમ કરે, એવું ના બને તે માટે આપણે જનજાગૃતિ સાથે સાથે માર્ગ સુરક્ષાના મહત્વની જાણકારી એમને આપીને આપણે પ્રયત્ન કરીએ છીએ કે અકસ્માતના કિસ્સાઓ ઘટે અને મોબિલિટીમાં સુધારો થાય. લોકો જ્યારે રોડ ઉપર નીકળે એમના મૂવમેન્ટ, એમના મોબિલિટી સીમલેસ બને તે દિશામાં પણ આપણા પ્રયાસ કરીએ. અને ગુજરાત સરકારે છેલ્લા 1 વર્ષથી કોઈ એમરજન્સી ઉપસ્થિત થાય તો ગણતરીના મિનિટોમાં રિસ્પોન્ડ કરી શકે અને કોઈ એક નાના બનાવ મોટા સ્વરૂપ ધારણ કરીને સમાજમાં હિંસાત્મક ઘટનાક્રમ બનવાની જે શક્યતાઓ છે અટકાવવા માટે ડાયલ 112 જનરક્ષક યોજના ઇમ્પ્લિમેન્ટ કરી છે. આના અંતર્ગત પણ શહેરમાં 30 જેટલા જનરક્ષક વાહનો 24/7/365 ડેઝ કાર્યરત છે અને લગભગ 11 મિનિટથી ઓછા ટાઈમમાં કોઈ પણ ઘટનાક્રમ બને તો રિસ્પોન્ડ કરીને આખા પરિસ્થિતિને મેનેજ કરવા માટે, નિયંત્રણમાં લાવવા માટે પોલીસ સક્ષમ બની છે. એમ તો આ શહેર ઉત્સવ નગરી છે. આજે સતત જુદા જુદા તહેવારોના સેલિબ્રેશન ચાલુ જ હોય છે. પોલીસ પ્રયાસ કરે છે નગરજનો જ્યારે સેલિબ્રેટ કરે આપણા ફેસિલિટેટર બનીને ઊભા રહીએ અને એમના સલામતીને અને સુરક્ષા બની રહે તે માટે આપણે સદૈવ વિજિલન્ટ અને પ્રોએક્ટિવ પોલીસિંગ માટે પ્રયાસો કરતા હોઈએ છીએ. તો આ બધા જે વધતી પોલીસની જવાબદારીઓ, પોલીસિંગ ચેલેન્જીસને સામા કરવા માટે ગુજરાત સરકાર પણ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવા માટે પ્રયાસ કરી છે. વડોદરા શહેરમાં જે કાર્યરત 25 પોલીસ સ્ટેશનોમાંથી કેટલાક પોલીસ સ્ટેશનને સરસ બિલ્ડિંગ ન હતા. અત્યારે માંજલપુર અને ગોરવા પોલીસ સ્ટેશન નિર્માણાધીન છે. અત્યાધુનિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પણ નિર્માણાધીન છે. આવતા 4-5 મહિનામાં 3 પોલીસ સ્ટેશનો, આધુનિક પોલીસ સ્ટેશનો, જે પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં તમે બેઠા છો એવા આધુનિક પોલીસ સ્ટેશન કાર્યરત કરવાના પ્રયાસો ચાલુ છે. આ વર્ષે લગભગ 1078 નવા મકાન નિર્માણ કરવા માટે પણ બજેટરી જોગવાઈ થયું છે. એસીપી, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલના જે આવાસોની જરૂરિયાતો છે આ પૂરા કરવા માટેનો આપણા પ્રયાસો છે. અને સાથે સાથે કટિંગ એજ લેવલમાં પોલીસિંગ સર્વિસીસની ડિલિવરી સીમલેસ થાય તે માટે કુંભારવાડા અને કપરાઈ પોલીસ સ્ટેશનનું પણ પ્રાયોરિટી આપીને આ વર્ષે નિર્માણ કરવાની કામગીરી હાથ ધરી છે. તો આપણા પ્રયાસ છે પોલીસ ઓપરેશનલ રેડીનેસ સાથે ઉભરતા તમામ ચેલેન્જીસને સામે કરી શકે અને શહેરજનોના સુરક્ષા બનાવી કાયમ રાખી શકે તે માટે ટેકનોલોજી ઇન્ફ્યુઝન પણ આપણે કરી છે. થોડાક સમય પહેલા સીસીટીવી, બોડી કેમેરા, ડ્રોન કેમેરા, વિડીયો એનાલિટિક્સ આધારિત એક અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર આપણે શરૂ કરી છે. તેના માધ્યમથી સમગ્ર શહેરમાં ચાલતા પોલીસિંગ એક્ટિવિટીના કોઓર્ડિનેશન અને આખા એક્ટિવિટીઝના જે સંબંધિત ડેટા કેપ્ચર કરીને એક એવિડન્સ બેઝડ પોલીસિંગ ઇનિશિયેટિવ્સ અને પ્લાનિંગ કરવા માટે પણ આપણે આયોજન કરી છે. આ બધા આયોજનો સાથે સાથે આપણે જે અધિકારી અને કર્મચારી આના પાછળના ડ્રાઇવિંગ ફોર્સ છે એમના પ્રિપેરેડનેસ ના હોય તો કામ ના આવે. એટલા માટે પોલીસ અધિકારીઓની સંખ્યા વધારવાના પ્રયાસના ભાગરૂપે આજની તારીખે લગભગ 1131 નવા નિયુક્ત લોકરક્ષકો આજની તારીખે તાલીમ હેઠળ છે. આવતા 3-4 મહિનામાં આ લોકો આપણા શહેર પોલીસના ભાગ બનીને સમાજની સુરક્ષા માટે તૈનાત થઈ જશે. તો સંખ્યાબળ ટેકનોલોજીના તાકાત અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સપોર્ટ સિસ્ટમથી શહેરમાં પોલીસિંગની રિગર, ક્વોલિટી અને જે શહેરજનોના મનમાં જે સુરક્ષાના અહેસાસની ભાવના જાગે તે માટે આપણા પ્રયત્નશીલ છીએ. પરંતુ પોલીસ અધિકારીઓ જ્યારે જે ઉમેદ, જે ઉત્સાહથી ભરતી થાય એમના સુદીર્ઘ કરિયરમાં, સેવા યાત્રામાં કેટલાક પ્રકારના મુશ્કેલીઓ પણ સામા કરતા હોય છે. તો 18 વર્ષની ઉંમરે ભરતી થવા માટે લાયકાત ધરાવતા કેટલાક લોકરક્ષકો વિભાગમાં પ્રવેશ કરે તે પછી 40 વર્ષ સુધી એમના સેવા ચાલુ રહે. એજ, જેન્ડર અને કેટલાક અગ્રેવેટિંગ ફેક્ટર્સના લીધે એમને હેલ્થને પણ ઇમ્પેક્ટ કરે. તો આ જરૂરી છે કે દરેક કર્મચારી, સ્ત્રી કે પુરુષ, તો એમના પ્રોફાઇલના આધારે એમના નિરંતર હેલ્થ સપોર્ટ સિસ્ટમ બની રહે તો એમના ઓપરેશનલ પ્રિપેરેડનેસ બની રહે. તો કેટલાક સંગઠનો મારા પાસે આવે અને કહે કે સાહેબ આપણે 1 દિવસીય મેડિટેશન પ્રોગ્રામ રાખીશું. 1 દિવસ મેડિટેશન કરે તો કોઈ સદૃઢ ના બને, નિરામય નહીં બને. કેટલાક લોકો આવીને કહે કે સાહેબ એક બ્રેસ્ટ કેન્સર અંગેનું અવેરનેસ કેમ્પ રાખીએ. હા, મહિલા પોલીસ કોન્સ્ટેબલરીના વલ્નરેબિલિટી ટુ બ્રેસ્ટ કેન્સર છે, પરંતુ આ એકમાત્ર વિષયને લઈને કલાક કે અડધા કલાકની કાર્યક્રમ રાખવાથી આ સમસ્યાનું નિરાકરણ નથી. તો એક દિવસ વિશાલ ચોકસી અને મેડમ ત્રિવેદી મારા પાસે આવીને રજૂઆત કરી, સાહેબ એક હેલ્થ કેમ્પ રાખવું છે પોલીસ માટે. હું કીધું કેમ્પ નહીં, હેલ્થ કેમ્પનું આયોજન કરવા માટે ઘણા એજન્સીઓ આવે, રિક્વેસ્ટ કરે, ફોટો પાડે, એક દિવસ પેપરમાં છાપીને નીકળી જાય. મને આ પ્રકારના સેવાની જરૂર નથી. મને કોઈ એવા સંગઠન આઈડેન્ટિફાઈ કરી આપો જે આપણા સાથે ઊભા રહે. 1 દિવસ નહીં, 1 અઠવાડિયા નહીં, નિરંતર 365 દિવસ આપણે સેવા આપે. એક એવા કમિટેડ ટીમ સાથે સાથે એના બેક એન્ડ સપોર્ટ, જે ડોક્ટરો અહીંયા
બેઠા છે કમિટમેન્ટ સાથે, એવા ટીમ આપણા સાથે ઊભા રહે તો પોલીસ કર્મચારી જે નાના વયના છે, પછી મિડલ એજના છે કે એડવાન્સ્ડ એજ ગ્રુપમાં છે, કોઈના BMI હાઈ છે, ઓબેસિટી છે, કોઈને કેટલાક પ્રકારના બીમારી છે, કોઈ બીમાર થવાના આરે છે, તો એવા વ્યક્તિઓને, એવા અધિકારી કર્મચારીઓને સતત સપોર્ટ સિસ્ટમ મળે, મોનિટરિંગ થાય, ડેટાબેઝ મેન્ટેન થાય, પેટર્ન એનાલિસિસ થાય, રિસ્પોન્સ માટે ડૉક્ટરો એક્શન પ્લાન ઘડે, જેમને જરૂર છે એમને એક્સરસાઇઝ રેજીમ બનાવ્યો આપે, જેમને જરૂર છે ડાયટ પ્લાન અને ન્યુટ્રિશન પ્લાન બનાવ્યો આપે, જેમને બીમારી છે, ઇન્ટરવેન્શનની જરૂર છે, એમને સજેસ્ટ કરે, ઇન્ટરવેન્શન કરે, જેથી કરીને ગુજરાત સરકારના હેલ્થ સ્કીમ અંતર્ગત મળવાપાત્ર ટ્રીટમેન્ટ મેળવી શકે અને ઝડપથી ગુણમુખ થઈને ફરીથી સેવામાં જોડાઈ શકે એવા એક આયોજન કરવાનું આપણા લક્ષ્ય એમના સામે મૂક્યું. આઈ એપ્રિશિએટ રોટરી ટીમે આ થીમ ઉપર કામ કરી, આખા પ્લાન વર્કઆઉટ કરી આજે આપણે નિરામય કેન્દ્રનું ઉદ્ઘાટન કરીએ છીએ. એમ તો મકરપુરા પોલીસ સ્ટેશન તમે જોઈ શકશો 4 વર્ષ પહેલા બનેલા ગુજરાત સરકારના એક મહત્વાકાંક્ષી યોજના હેઠળ નિર્માણ થયેલા એક મોડેલ પોલીસ સ્ટેશન છે. અંદર જઈને તમે જોશો કે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અને સાથે સાથે આપણે પ્રયાસ કરી છે. થોડાક દિવસ પહેલા જ એક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર કેમ્પસને આપણે ગ્રીન એન્ડ ક્લીન પણ કરી છે અને કેટલાક સુવિધાઓને જોડીને આ પોલીસને એક આધુનિક મોડેલ પોલીસ સ્ટેશન બનાવવાની દિશામાં આપણે પ્રયત્નશીલ છે. પારુલ યુનિવર્સિટીના પ્રોફેસર અહીંયા બેઠા છે, પ્રોફેસર મિશ્રા, અને એમના ટીમ રિસર્ચ પણ કરી રહ્યું છે. આ પોલીસ સ્ટેશનમાં ચાલતા એક્ટિવિટીને ડોક્યુમેન્ટ કરીએ, ગુણવત્તાના સમીક્ષા કરીએ અને આને કેવી રીતે વધુ પીપલ સેન્ટ્રિક એફિશિયન્ટ ડિલિવરી પોઈન્ટ બનાવી શકીએ તે દિશામાં પણ આપણે એક્ટિવિટીઝ હાથ ધરી છે. તો ફેન્ટાસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સપોર્ટ સિસ્ટમ, સાથે સાથે એવિડન્સ બેઝડ પોલીસિંગ અપ્રોચથી ડેટા કમ્પાઇલેશન એનાલિસિસ અને આજે મકરપુરા પોલીસ સ્ટેશન માત્ર નહીં, સમગ્ર શહેરમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને હેલ્થ સપોર્ટ સિસ્ટમ, તો હું માનું છું કે એક ટોટલ સોલ્યુશન એક જ મંચ ઉપર, એક જ પ્લેટફોર્મ ઉપર મળે તો વડોદરા શહેર પોલીસની કાર્યક્ષમતા અને કેપેસિટી ટુ ડિલિવર ક્વોલિટી સર્વિસીસમાં વધારો થશે અને આવતા દિવસોમાં જે કમિટમેન્ટ છે લખ્યું પણ છે કે સ્વસ્થ શરીર પોલીસ અધિકારી અને કર્મચારી જે ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી ફિટ હોય એવા અધિકારી અને બુલંદ ઇરાદા શહેરજનોના સુરક્ષાના સલામતી માટે ટોટલ કમિટમેન્ટ સાથે કામ કરવાની લક્ષ્ય અને અવિરત પ્રયાસ 24/7/365 ડેઝ શહેરજનોના કોઈ પણ પ્રકારની સુરક્ષાના ચેલેન્જ હોય તે પહોંચી વળવા માટે આપણા તૈયારી, બોથ ઇન ટર્મ્સ ઓફ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજીકલ સપોર્ટ સિસ્ટમ અને ઓપરેશનલ સપોર્ટ સિસ્ટમ સાથે સાથે સ્પષ્ટ લક્ષ્ય સાથે ચલવાની આપણા જે પ્રયાસ છે તેના ભાગીદાર બન્યા છે આજે રોટરી ઇન્ટરનેશનલ 1 વડોદરા. એમને હું એપ્રિશિએટ કરું છું અને આ એક મોડેલ બને. આવતા દિવસોમાં પોલીસ અધિકારી કર્મચારીઓ આ સેન્ટરની ખૂબ પોઝિટિવ યુસેજ કરે, પોતાના પરિવાર માટે પણ ઉપયોગ કરે અને પારુલ યુનિવર્સિટીના ટીમ પણ મને ઈચ્છા વ્યક્ત કરી છે તેઓ પણ આ સિસ્ટમની, એમના પાસે મેડિકલ કોલેજ છે, હોમિયોપેથી કોલેજ છે, આયુર્વેદિક કોલેજ છે, આ સિસ્ટમ પણ આપણા ભાગીદાર બનવા માંગે છે. હું કીધું છે મોડેલ જુઓ, સ્કોપ ઓફ પાર્ટિસિપેશન તમે અસેસ કરીને આપણે પ્રસ્તાવ રાખો તો કદાચ આને પણ ઓનબોર્ડ કરી શકીએ. તો ફરીથી આ કાર્યક્રમમાં ભાગીદાર બનવા માટે રોટરી ઇન્ટરનેશનલના ટીમને હું અભિનંદન પાઠવું છું અને સાથે સાથે यहाँ उपस्थित રહ્યા તમામ પાર્ટનર્સને પણ એપ્રિશિએટ કરું છું. મેડિકલ ટીમ જે આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે
they must be sensing what is on hand and how challenging it is. પરંતુ જે કમિટમેન્ટ સાથે આપ આગળ આવેલા છો, અપ્રિશિએટ કરું છું અને અનુરોધ કરું છું દરેક પોલીસ અધિકારી, કર્મચારી, એમના પરિવારજનો આ કાર્યક્રમનો પૂરા લાભ ઉઠાવે અને સ્વસ્થ પોલીસ બળ, સશક્ત પોલીસ બળ બનીને શહેરજનોના સલામતી અને સુરક્ષા માટે આપણે કટિબદ્ધતાથી ફરીથી કામ કરવાની આપણા જે સંકલ્પ છે ફરીથી દોહરાવીશું. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. ખૂબ આભાર માનનીય કમિશનર ઓફ પોલીસ શ્રીમાન નરસિંહ કુમાર સાહેબ. આપે આપના વક્તવ્યમાં પોલીસ વિભાગની બારીકાઈ ભરી ઝીણવટભરી કામગીરી સાથે સાથે તેઓના સ્વાસ્થ્યની ચિંતાને લઈને આ પ્રોજેક્ટને અનુમતિ આપી છે. આપના પ્રેરણાસભર માર્ગદર્શન અને બહુમૂલ્ય ઉદ્બોધન માટે ફરી વખત આપનો ખૂબ આભાર માનીએ છીએ. અને હવે હું વિનંતી કરીશ માનનીય પ્રમુખ શ્રી રોટરી ક્લબ ઓફ વડોદરા વનને, માનનીય કમિશનર ઓફ પોલીસ શ્રીમાન નરસિંહ કુમાર સાહેબને સ્મૃતિચિહ્ન ભેટ કરી તેઓનું સ્વાગત સન્માન અભિવાદન આપના વરદ હસ્તે કરશો. શ્રી વિશાલ ચોકસી, આપને વિનંતી છે. શ્રીમાન નરસિંહ કુમાર સાહેબનું સ્વાગત સન્માન અભિવાદન. જોરદાર તાળીઓ થઈ જાય. અને હવે કાર્યક્રમનો અંતિમ પડાવ એટલે આભાર વિધિ. ધન્યવાદ જ્ઞાપન કરશે મદદનીશ પોલીસ કમિશનર શ્રી ઈ ડિવિઝન શ્રી હિરેન્દ્ર ચૌધરી. આજના આ નિરામયા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે શહેર પોલીસ કર્મચારીઓની હેલ્થની ચિંતા કરી અને આ વિચાર જેમના મનમાં આવ્યો અને એનું આજે આપણે આ મૂળ સ્વરૂપ જોઈ રહ્યા છીએ એવા વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજના સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગમાં આખા કાર્યક્રમમાં સતત માર્ગદર્શન રહ્યું એવા અધિક એડિશનલ સીપી સેક્ટર 1 સુનિલ દેસાઈ સર, ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા સર, ડીસીપી એડમિન ફાલ્ગુની પટેલ સાહેબ અને તમામ અધિકારીઓ જે આમાં જેમને જવાબદારી લીધી એ બધાનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સેન્ટરની જેને નિભાવવાની જવાબદારી લીધી છે એવા રોટરી ક્લબના પ્રેસિડેન્ટ વિશાલ ચોકસી, વાઇસ પ્રેસિડેન્ટ દેવાંગી ત્રિવેદી અને એમના તમામ એક્સપર્ટ્સને એમની ડૉક્ટરની ટીમ તેમનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આજના પ્રસંગમાં ઉપસ્થિત શહેર પોલીસના ડીસીપીસ, એસીપીસ, પીઆઈસ અને વિવિધ સંસ્થાઓના આગેવાનો અને પોલીસ કર્મચારીઓ અને મીડિયા મિત્રો, આપ તમામનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આની શોભા વધારવા બદલ આપ સૌનો પણ આભાર વ્યક્ત કરું છું. ફરીથી આપ બધા અહીંયા આવ્યા અને આ કાર્યક્રમને દીપાવ્યો એ બદલ આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. ખૂબ આભાર. આભાર વિધિ કરવા બદલ શ્રી વિરેન્દ્ર ચૌધરી, માનનીય મદદનીશ પોલીસ કમિશનર શ્રી ઈ ડિવિઝન. અને હવે રાષ્ટ્રને માન આપવાના, સન્માન આપવાના ભાવ સાથે સૌ પોતાના સ્થાન પર ઊભા રહી રાષ્ટ્રગાનનું ચયન કરીશું. સૌ પોતાના સ્થાન પર ઊભા થઈ રાષ્ટ્રગાન એક સાથે કરીશું. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंग विंध्य हिमाचल यमुना गंगा उज्ज्वल जलधि तरंग तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી વંદે. ધન્યવાદ. આજનો મંચનો કાર્યક્રમ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ, પણ નિરામયા વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન અને તકતીના અનાવરણ માટે માનનીય કમિશનર ઓફ પોલીસ
તો છે લે બસ બોલ ભાઈ વડોદરા શહેર પોલીસ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજીકલ સપોર્ટ સિસ્ટમ અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે વડોદરા શહેરવાસીઓના સુરક્ષા અને સલામતી માટે નિરંતર પ્રયત્નશીલ છે. શહેરના પોલીસ અધિકારી કર્મચારીઓ આ દિશામાં 24/7/365 ડેઝ કામ કરતા હોય છે. પરંતુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ કેટલાક પ્રકારના હેલ્થ રિસ્કથી પણ પીડિત હોય છે. એમના જે વર્ક સ્ટાઇલ, ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ સાથે નિરંતર ઇન્ટરેક્શન અને એક હોસ્ટાઇલ એન્વાયરમેન્ટમાં કામ કરવાના લીધે એમના સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન અને એમને હેલ્થને ઇમ્પેક્ટ કરે છે. તેને લીધે એમને સપોર્ટ સિસ્ટમની જરૂરિયાત પડે છે. આજે રોટરી ઇન્ટરનેશનલ સાથે વડોદરા શહેર પોલીસ એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ તહેત મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક નિરામયા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું આપણે શરૂઆત કરી છે. આ સેન્ટરમાં આપણા પ્રયાસ છે પોલીસ અધિકારી, કર્મચારીઓ અને એમના પરિવારજનોને નિરંતર હેલ્થ મોનિટરિંગ, એમના ડેટા, એના એનાલિસિસ, એમના ન્યુટ્રિશનલ એડવાઇસ, એક્સરસાઇઝ માટેના રેજીમ અને જરૂર પડે જ્યારે ઇન્ટરવેન્શનની તૈયારીઓ સાથે આ સેન્ટર આપણે કાર્યરત કરી છે. તો અધિકારી કર્મચારીઓને નિરંતર મળતી આ સેવા આપણા જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી જે હેલ્થ સપોર્ટ સિસ્ટમ છે આના સાથે ઇન્ટિગ્રેટેડ કરવાથી એમના ટાઈમલી ઇન્ટરવેન્શન શક્ય બનશે અને કોઈ બીમારીના શિકાર ન બને, જેના લીધે એમને પ્રોફેશનલ સર્વિસીસ ઉપર ઇમ્પેક્ટ ન કરે એવા એક પ્રયાસનું ભાગરૂપે આજે આ કાર્યક્રમનું વેલનેસ સેન્ટરની શરૂઆત કરી છે. મને વિશ્વાસ છે આવતા દિવસોમાં રોટરી ઇન્ટરનેશનલ, એડિક્યુરા હોસ્પિટલ વડોદરા અને એમના ભાગીદારીથી એક સ્વસ્થ પોલીસ દળની નિર્માણના દિશામાં આપણે પ્રયત્નશીલ રહીશું. થેન્ક યુ. કરીશ નિરામયા વેલનેસ સેન્ટરના વ્યક્તિના અનાવરણ માટે માનનીય કમિશનર ઓફ પોલીસ શ્રી નરસિંહ કુમાર સાહેબ, તમામ ડીસીપી સર્સ અને એસીપી પણ જોડાશે. બધા સેટ થઈ જ જશે, કંઈ વાંધો આવવાનો નહીં. પણ ખાલી ધક્કા મૂકીને કાચ ના તોડવો જોઈએ. बात माननीय कमिश्नर ऑफ पुलिस श्रीमान नरसिंह कुमार साहेब સાથે રોટરી ક્લબ વડોદરાના તમામ પ્રમુખ, ઉપપ્રમુખશ્રીઓ અને આમંત્રિતો સાથે જોડાશે. અર્પણ ટોડિયા, સીએ, નયન કોઠારી, સીએ ડિસ્ટ્રિક્ટ ફંડ રેઝિંગ ચેર,
Videshwar District CSR Jai, Manisha Bhatt, District Learning Facilitator, Jyot Singh, Assistant Governor, Dr. Hemanta Toshik, the Dean of the Faculty of Ayurveda at Harvard University, Dr. Yamishra, Professor and Director, Scope, Harvard University, Mayapuri Prasad, Federal આપણે થોડો વાઈડ માં આવી પાછળ તો બધા કોલેજ સરને ભાઈ આપણે પાછળ આવી જાઓ અહીંયા આ કોઈ આગળ કે પાછળ આવી જાઓ ભાઈ પાછળ આવો પ્લીઝ બેગ सरने जा जुड़े रहिए न्यूज़ ऑफ इंडिया के साथ कैमरा पर्सन वैभव डाली के साथ खुशी पवार।